નમસ્કાર મિત્રો, આપણે મુસદ્દો કઈ રીતે તૈયાર કરવો એ બાબતે જોઈએ. તો વિષય છે કે પગાર બિલો જિલ્લા તિજોરી ખાતે રજૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. માનો કે ધારો કે તમારી ઓફિસમાં પગાર બિલ સમયસર પસાર કરી શકાયું નથી, જેમ કે નવેમ્બર હોય અથવા ડિસેમ્બરમાં મંજૂરી આપી શકાઈ નથી, તો તમારે એના માટે ઉપરની વડી કચેરી ખાતે એ મોકલવાનું અને વડી કચેરી વિભાગને એ મંજૂરી માટે બિલની મંજૂરી માટે લેટર મોકલશે. આવા વિભાગ તમને જ્યારે લેટર લખે પગાર બિલોની જિલ્લા તિજોરી ખાતે રજૂ કરવાના, તો એ વડી કચેરીને લખશે. તો એમાં આપણે કઈ રીતે મુસદ્દો તૈયાર કરીએ છીએ, તો ઉપર જે તે કચેરીનું ક્રમાંક લખી દેવાનો, કચેરીનું નામ, સરનામું, તારીખ, એ આપણી કચેરીનું આવશે અહીંયા. પછી અહીંયા સામે જે કચેરી હોય, સામેની જેમને મોકલવાનો હોય લેટર, એમને માનો કે નિયામકશ્રી હોય, મામલતદાર હોય, માનો કે કોઈ સેક્રેટરી, મતલબ કે આપણે કોઈ એવી હોય, એ હોદ્દો લખવાનો, કચેરીનું નામ, સરનામું અને પિનકોડ લખવાનો. પછી વિષય માહે જે તે મહિનાના પગાર બિલો, જો પગાર બિલો પસાર થઈ શક્યા નથી એટલે વિભાગ તરફથી જે વડી કચેરી છે એમને કીધું છે કે આ કચેરીને તમે જણાવી દો કે એ પગાર બિલો મોકલી આપ. તો એમાં લખવાનું કે માહે જે તે મહિનાના પગાર બિલો જિલ્લા તિજોરી અથવા તિજોરી કચેરી ખાતે રજૂ કરવા મંજૂરી આપવા બાબત. તો ઓફિસનું નામ હોય, જે ઓફિસના પગાર બિલ મંજૂર નથી કરી શક્યા, માનો કે વડોદરાની ઓફિસ હોય તો એ વડોદરાના જિલ્લાનું નામ અને કચેરીનું નામ હોય. પછી માન્ય સાહેબશ્રી અથવા આપણાથી ઉપરી હોય તો માન્ય સાહેબશ્રી લખવાનું, અથવા તો એ આપણાથી સબઓર્ડિનેટ હોય, આપણાથી નીચેની ઓફિસ હોય તો શ્રીમાન લખવાનું. તો ઉપયુક્ત વિષય અંગે આપના, એટલે કે જે તે તારીખે આપનો પત્ર મોકલ્યો તો અમને, એ તારીખના પત્ર ક્રમાંક અન્વયે આજ્ઞા અનુસાર, એટલે કે જો વડી કચેરી હોય અને એની નીચેની કચેરીને મોકલો તો આજ્ઞા અનુસાર આવે, પણ જો ઉપરી હતી આપણે ઉપરની કચેરીને મોકલવાનું હોય તો વિનંતી કરવાની. ઓકે, તો આજ્ઞા અનુસાર જો વડી કચેરી હોય અથવા તો એનાથી ઉપરી હોય, મતલબ કે વિભાગ હોય, કે વિભાગ મતલબ કે તમારો જે તે ડિપાર્ટમેન્ટ હોય એ હોય, તો તે નીચેની કચેરીને હુકમ કરે તો આજ્ઞા અનુસાર લખી શકાય. પણ આપણે લખવાનું હોય તો વિનંતી લખવાનું, જો આપણે ઉપરી અધિકારીને મોકલવાનું હોય તો. ઓકે, આ યાદ રાખજો. જણાવવાનું કે સરકારશ્રીના તારીખ એની મંજૂરી અન્વયે, જે તે તારીખ હોય એની મંજૂરી અન્વયે કચેરીનું નામ અને જિલ્લાની કચેરીનું નામના માહે જાન્યુઆરી 2025ના પગાર બિલ સંબંધિત તિજોરી અથવા જિલ્લા તિજોરી ખાતે દાખલ કરવા આથી મંજૂરી આપવામાં આવે છે. પછી જે તે આપનો વિશ્વાસ, મતલબ કે હોદ્દો લખી દેવાનો અને કચેરીનું નામ ટૂંકમાં. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર આપનો.